જીજાજી, તમે પહેલી વાર વિદેશ જાઓ છો, બોલો ને મારા માટે શું લાવશો? બોલ ને, તારે શું જોઈએ છે? શું લાવું તારા માટે? લે હવે મારી માટે શું લાવશો ઈ તો કયો. અરે ગાંડી, તારા માટે સરસ મજાની સાડી લેતો આવીશ બસ. લ્યો ભાભી, તમારે તો એનું એ જ રહ્યું. મારા ભાઈએ સાડીમાં બતાવી દીધું. સાડી તો અહીંયા આપણે કેટલી મળે છે. ના હો ભાઈ, હું તમારી વાત સાથે જરાય સહમત નથી. અરે વસ્તુ લાવવા વાળાનો ભાવ જોવાનો હોય, વસ્તુ નહીં ભાભી? વાહ, આ નકરી ચોપડી વાંચી વાંચીને વાક્યો સારા બોલતા આવડી ગયા છે હો. બાકી જો હું તમને બધાને યાદ અપાવું તો ગયા વર્ષે આ રોહિત ગોવા ગયા હતા ત્યારે મારા માટે ફક્ત એક લાલી લાવ્યા હતા. તે તું આખો દિવસ લાલી લગાડ્યા કરે તો બિચારો પછી લાવે શું તારા માટે? બસ બસ, હવે બહુ થઈ ઠઠ્ઠા મસ્કરી. હવે હું શું કઉ છું, હું બધા જ માટે મારા હિસાબે સારામાં સારી ગિફ્ટ લેતો આવીશ બસ. હા, ઈ તો તમે ઘરે પાછા આવશો ને એટલે બધી ખબર પડી જાય. અરે ભાભી, તમે અત્યારથી શું કામ મેણા બોલો છો? જોજો, મારા ભાઈ તમારા માટે જે પણ લાવશે ને એ તમને બહુ જ ગમશે. અરે બસ બસ, હજુ મોટા ભાઈને વિદેશ જવામાં ઘણી વાર છે. તમે તો બધા લાગી જ ગયા છો નહીં મોટા ભાઈ? અત્યારે રસોઈ ઠંડી થાય છે, આપણે બધા બેસીને પહેલા જમી લઈએ, પછી ભલે ને બધી વાતો કર્યા કરજો. હા ચાલો, મને તો બહુ ભૂખ લાગી છે. આને તો આ હાથી જેવા પેટમાં ભૂખ જ મળતી નથી. હાલ હાલ. अरे ओ मीना, आ गया तेरा दीवाना. अरे बता, तू इतना क्यों रिसाना? હવે તો રિસાઈને જ રહેવું છે. જાવ છાના માના. જો મીના, તું આમ રિસાઈ જાય ને એ મને નહીં ગમે. તને મારા પ્રત્યે જે શંકા કુશંકા હોય ને એ મને કહે ને, હમણાં દૂર કરી આપું. તમે આ બધાની વચ્ચે મારી ઠેકડી કરવાનું નક્કી કરી લીધું છે ને? અચ્છા, તો મેડમ ને આ દુઃખ લાગ્યું છે એમ ને? પણ જો મીના, અમે 3 ભાઈઓ છે ને, એની સામે તમે 3 બહેનો છો, એટલે આમાં થોડી ઘણી તો આવી મસ્તી ચાલ્યા કરે, એમાં ખોટું લગાડવાનું ના હોય. તમારી બધી વાત સાચી છે, પણ તમને ખબર છે કે આ મારી બેન ચંદ્રિકા મને નીચે પાડવાની રાહ જોઈને બેઠી હોય છે. એમાં તમે થોડી ઘણી મસ્તી કરી લો એટલે એને બોલવાનો મોકો મળી જાય છે. અરે ચંદ્રિકા તો ચુલબુલીને મસ્તી કરશે. હા તો એની હારે જ લગ્ન કરવા હતા ને, આ મારી હારે હું કેમ કર્યા? અરે હું તો મજાક કરું છું, અને મજાક પણ નથી સમજતી તું. જો છે ને મારી હારે આવો મજાક નહીં કરવાનો. મને ક્યારેક ગુસ્સો આવ્યો ને તો તું શું કરીશ? તો છે ને હું મારીશ તમને. અને પછી ખૂણામાં બેઠી બેઠી રડીશ. જો મીના, તું મને જેટલો પ્રેમ કરે છે ને એના કરતા 2 ગણો પ્રેમ હું તને કરું છું, એટલે તું જરાક શાંતિ રાખ અને મને કંઈક વિચારવા દે. ધારા, હું તને શું કહું, આ ચંદ્રેશનો સ્વભાવ છે ને એકદમ પપૈયા જેવો છે. મતલબ? પપૈયા જેવો એટલે છે ને ઉપરથી પણ નરમ અને અંદરથી પણ નરમ. હું જે કહું ને એ બધું નીચું માથું કરીને સાંભળી લે છે બિચારા. આ વાત તમારી સાચી હો. જીજાજી એકદમ નરમ સ્વભાવના છે. હા, આપણે પેલો લોટ બાંધીએ ને રોટલીનો, એવા નરમ સ્વભાવના છે. પણ આપણા જયેશ જીજુ છે ને એ ખૂબ સારા છે હો. એમનો સ્વભાવ પણ સારો છે. તને ખબર છે, એમને તો મીના કરતા હું વધારે ગમતી હતી. બોલ લે, એ કેવી રીતે? લે, તું જોતી નથી? એ મીનાબેન કરતા મારું વધારે ધ્યાન રાખે છે. ના ના ચંદ્રિકાબેન, એવું નથી હો કઈ. આ જીજુ માટે તો આપણા ઘરમાં બધા સમાન જ છે, એટલે એ બધાને સમદ્રષ્ટિથી જોવે છે. હવે તમે જુઓ, જીજુ તમારી સાથે જેવો વ્યવહાર કરે છે એવો જ મારી સાથે કરે છે, તો હું પણ એમને એટલી જ ગમતી હશું. તો એકવાર પૂછી જોજે ને. તમારે તો શું કહેવું, મારે તમારો દિમાગ અને સ્વભાવ કેવી રીતનો છે ને એ જ મને તો નથી સમજાતું. એ તો છે ને આજ સુધી આપણા મમ્મી પપ્પાને નથી ખબર પડી, તો તને શું સમજાશે? મને છે ને
સમજવું પણ નથી. હવે ઘરમાં છે ને ઘણું બધું કામ પડ્યું છે, ચાલો પતાવીએ. એ તો મીનાબેન ને 2 મસ્કા મારીશું ને એટલે તરત જ બધું કામ કરી નાખશે. તું ટેન્શન ના લે. હવે નથી મારવા મસ્કા, ચાલો મારી સાથે કામે લાગીએ. ચાલો 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 ચાલો. મોટા ભાઈ કેમ આટલા બધા ઉદાસ છો? એની પ્રોબ્લેમ? રોહિત, આ વખતે આપણી કંપનીના શેરને લઈને જેવો મોટો જુગાર રમ્યો છો ને એની મને ઉપાધિ થાય છે. ભાઈ, હું તો તમને પહેલા જ ના પાડતો હતો કે આવડું મોટું રિસ્ક લેવું રહેવા દો, પણ તમે આપણા પાર્ટનરની વાતમાં આવીને એની વાત તમે માની લીધી અને આવડું મોટું રિસ્ક લઈ બેઠા. જુઓ ચંદ્રેશભાઈ, જે થવાનું હતું એ બધું થઈ ગયું, અને આમ પણ હવે આ એક બહુ મોટો ચિંતાનો વિષય છે. એટલે આ બધી ચિંતા છોડીને આગળ શું કરવું ને એના વિશે વિચારો કંઈ. ભાઈ, આમ જોઈએ ને તો મારા ભરેલા હર પગલામાં આપણને સફળતા મળી છે, પણ આ વખતે જોઈએ આ બંધબાજી આપણને હરાવે છે કે જીતાડે છે. મોટા ભાઈ, મને ખબર જ છે આ બાજી ખુલ્લી પડશે ને એટલે આપણા ભાગમાં દૂડું દૂડું ને પંજુ જ આવશે. શું ચંદ્રેશભાઈ? મોટા ભાઈ મારી વાત સાંભળો. એ ભાઈ, પણ તમે આવી નેગેટિવ વાતો શા માટે કરો છો? જ્યારે આપણે લોકો મેદાનમાં ઉતરી જ ગયા છીએ તો હવે જીતવું કઈ રીતે એ વિચારો ને. આવું બોલીને તમે તો મોટા ભાઈની હિંમત જ તોડી નાખી. તમને એ વાતનો ખ્યાલ છે, જો મોટા ભાઈએ લગાવેલું તીર નિશાના પર લાગી ગયું તો આપણી કંપની કેટલો ગ્રોથ કરશે? મને બધી ખબર પડે છે, મને સમજાવો રહેવા દે, અને આ જાગતી આંખે પાટા બાંધીને મંજિલ સુધી ના પહોંચાય, સમજો? એવું નથી ભાઈ, પણ અરે આ તો કરે કોઈ અને ભરે કોઈ એવું થયું છે. એટલે ચંદ્રિકાબેન, તમે કહેવા શું માંગો છો? એમાં મારે વધારે કહેવાની ક્યાં જરૂર છે? જેને સમજવું હતું ને એને સમજણ પડી ગઈ છે. અને આમ પણ તને તારા જીજાજી તો બહુ ગમે છે, તો જા પૂછી આવે ને. હા, તે પહેલા મને ગમતા હતા, પણ હવે રત્તી ભાર પણ ગમતા નથી. કેમ? અત્યાર સુધી તો આ કંપનીના બધા ડિસિઝન તારા જીજાજી જ લેતા હતા. એ તો તને બહુ ગમતું હતું, કારણ કે અત્યાર સુધી તારી બધી ફરમાઈશ પૂરી થઈ, ઘરમાં રૂપિયાના ઢગલા થતા હતા. એટલે બસ બસ, હવે તમે બંને શાંત થઈ જાઓ. હા, પરિણામને હજુ વાર છે, ત્યાં તો તમે લોકો પાણી પહેલા મોજડા ઉતારો છો. અને ચંદ્રિકાબેન, આવું બધું બોલતા પહેલા તમે આટલું તો વિચાર કરો કે આપણે ત્રણેય સૌથી પહેલા સગી બહેનો છીએ. આ દેરાણી જેઠાણી તો પછી. છોડ ને ધારા, આ બધો સમજણનો ખેલ છે. જે સમજી ગયા ને એ બધા પાર ઉતરી ગયા, બાકી બધા માથા પછાડીને મરી ગયા. ચંદ્રિકાબેન, હું તો તમને આટલું જ કહીશ કે જો આપણી એકતા હશે ને તો નવનિર્માણ થશે, બાકી રડવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જે થવાનું હતું એ થઈ ગયું. હવે આમ ચિંતા કરીને કોઈ ફાયદો નથી. એવું સમજી લો કે ભગવાને આપણા ભાગ્યમાં આવું લખ્યું હશે. મીના, મને મારી ચિંતા નથી થતી, મને મારા ભાઈઓની ચિંતા થાય છે. કારણ કે જે મેં ભૂલ કરી છે ને એની સજા મને મળવી જોઈએ, મારા ભાઈઓને નહીં. અરે, મને તમારા બંને ભાઈઓ ઉપર વિશ્વાસ છે, અને તમે જોજો હે લક્ષ્મણ અને ભરતની જેમ તમારી બાજુમાં ઊભા રહેશે. એ તો હું જાણું છું મીના, પણ મને ચિંતા તારી બે બહેનોની થાય છે. એને હું શું જવાબ આપીશ?
તમે એની ચિંતા મારા પર છોડી દો. કદાચ એના 2 શબ્દ સાંભળવાના થશે ને તો એ હું સાંભળી લઈશ. પણ હવે તમે એ વિચારો કે આ મુસીબતમાંથી આપણે જેમ બને એમ જલ્દી બહાર નીકળીએ. મારા વિચારો પ્રમાણે બધા જ રસ્તા બંધ થઈ ગયા છે, પણ છતાં હું ભગવાનને એટલી પ્રાર્થના જરૂર કરીશ, કોઈ એવો મને રસ્તો બતાવે જેનાથી હું તને તો ખુશ રાખી શકું અને મારા ભાઈઓને પણ ખુશ રાખી શકું. તમે ભગવાન ઉપર ભરોસો મૂક્યો છે ને, તો મને પણ ભગવાન ઉપર એટલો જ ભરોસો છે. તમે જોજો, ભગવાન આમાંથી કંઈક સારો અને સચોટ રસ્તો બતાવશે. હવે આ બધી વાતને અહીંયા જ મૂકીને કાલ ઉપર છોડી દઈએ. જે થશે ને એ સારા માટે થશે. તારી વાત સાચી છે. જુઓ ભાઈ, આ જે કંઈ પણ થયું છે ને એ બધામાં હું પણ તમારી સાથે જ છું. તારો ખૂબ ખૂબ આભાર ભાઈ, મને તારી પાસેથી આ જ આશા હતી. તારું શું કહેવાનું છે ભાઈ? ભાઈ, હું તો શું કહું, મારી પાસે તો બોલવાના શબ્દો જ નથી. હા છે ને, તમારે કઈ ન કહેવું હોય તો હું કહું. હા ચંદ્રિકા, આજનો દિવસ તમારો છે અને મારે નીચું જઈને સાંભળવાનો. બોલો, તમારે શું કહેવું છે? જીજાજી, તમને શું લાગે છે મારી બોલી કડવી છે એટલે શું હું હંમેશા કડવું જ બોલીશ? ના ના જીજાજી, તમે હંમેશા અમારી ખુશીઓનું ધ્યાન રાખ્યું છે, અમારા માટે ઊભા છો, અને આજે જ્યારે આવો સમય આવ્યો તો શું અમે તમને સાથ ના આપી શકીએ? હા, અને હવે હું તો આટલું જ કહીશ કે જે ઘરનો વિશ્વાસનો પાયો મજબૂત હોય ને, કોઈ પણ જાતનો તોફાન એ ઘરની એક ઈંટ પણ હલાવી ના શકે. સાચી વાત છે તારા, શું વાત કરી છે તે. હા બેન, તમે જે મારા માટે વિચારો છો ને એવો વિચાર તમે ક્યારેય નથી કર્યો. હું ખાલી બોલી નાખું ને એટલું જ. જોયું મોટા ભાઈ, આ જ છે આપણા પરિવારની એકતાની તાકાત. સાચું કહું ને, આજે તમારા બધાનો ભાવ જોઈ મને હરખના આંસુ આવી ગયા હતા. અને મેં અને મીનાએ એવું નક્કી કર્યું હતું કે મારા ભાગમાં જે પણ પ્રોપર્ટી આવશે ને એ બધી વેચીને હું મારું દેવું ભરી દઈશ અને હું અને મીના આ ઘર છોડીને નીકળી જાય. મોટા ભાઈ, તમને શું લાગતું હતું કે તમે ઘર છોડીને જતા રહેશો તો અમે લોકો અહીંયા રહીશું એમ? ના મોટા ભાઈ, અમે જો આ ઘર છોડીને જતા રહેશો ને તો અમે પણ તમારી સાથે આવશું. બોલો, હવે બોલો, શું કહેવું છે તમારે? ચંદ્રેશભાઈ, અને મારો અને મારા ભાઈનો બધો ભાર હળવો કરી નાખ. હા, તો થઈ જ જાય ને મીનાબેન. તમને બધાને ખબર છે ને કે આપણી ચંદ્રિકા બેન તો એકદમ લીંબોડી જેવી છે, લીંબોડી જેવી. અરે મારો મતલબ છે કે ઉપરથી કડવી પણ અંદરથી મધ જેવી મીઠી છે. કેમ ચંદ્રિકા બેન? હા, એ તો હું છું જ, નહીં મોટી બેન? અને હા મોટા ભાઈ, આજે કદાચ માર્કેટ જરા ડાઉન છે તો પછી એને અપ જતા કેટલી વાર. અને હા, આપણે બધા જ જો આવી રીતે સાથે હઈશું ને એકાબીજામાં અતૂટ વિશ્વાસ હશે ને તો આવી નાની મોટી આપણે કેટલી જંગ જીતી જઈશું. હા, અને હવે હું તો આટલું જ કહીશ કે જે ઘરનો વિશ્વાસનો પાયો મજબૂત હોય ને, કોઈ પણ જાતનો તોફાન એ ઘરની એક ઈંટ પણ હલાવી ના શકે. સાચી વાત છે તારા, શું વાત કરી છે તે. પણ હા જીજાજી, હવે તમે જ્યારે પણ વિદેશ જાઓ ને ત્યારે મારા માટે મેકઅપનો સામાન લાવવાનો જ છે. અને જીજાજી, હા, કેમ નહીં સાળીજી? તમારે બંનેને જેટલી મજાક કરવી હોય ને એટલી મજાક કરો. હું મારું ટીપું એ લોહી નથી બાળવાની. ભેગા કર્યા છે ને એ જમીનની વાત કરવા માટે ભેગા કર્યા.
તો શું તમારો કહેવાનો મતલબ એવો છે કે આ ગામડે પડેલી જમીન આપણે પડતર બની જવા દઈએ? તો શું કરવું? આ ગામડે કોઈને જવું નથી. ગામડે જઈને એક વર્ષ કોઈને રહીને ખેતી કરવી નથી. બધાના શહેરની સાહેબી ભોગવવી છે. તો પડી રહેવા દો જમીન, થઈ જવા દો બંજર. જો હું તમને બંને ભાઈઓને કહી દેવા માંગુ છું કે અત્યારમાં મારી જે નોકરી છે એ નોકરી હું છોડી શકું એમ નથી. અને જો કદાચ એ નોકરી છોડીશ તો આ સારી એવી નોકરી મારા હાથમાંથી હંમેશા માટે જતી રહેશે. ભાઈ, જો તમને તમારી નોકરીની આટલી બધી ચિંતા હોય ને તો તમારા ભાઈ કઈ રસ્તા ઉપર બેસીને કટોરો લઈને ભીખ નથી માંગતા. એ પણ સારી એવી નોકરી કરે છે. સમજ્યા તમે? અરે વાહ, આપણા ઘરમાં તો બધાનો સ્વાર્થ જોવા જેવો છે. બધા પોતપોતાની જવાબદારી ઉપર સ્વાર્થનું લીપણ ચોપડી દીધું છે. અરે પણ ભાભી, આપણા ઘરના આખા વર્ષના પ્રીમિયમ, ઈએમઆઈ આ બધું મારા અને અનિલના પગારમાંથી જ કપાય છે ને. જો અમારા બંનેનો પગાર બંધ થઈ જશે તો આ હપ્તા કોણ ભરશે? કેમ જાણ્યો? આ આખું વર્ષ ખેતી કરી એની ઉપજ આવવાની નથી અને એ ઉપજમાંથી આ ઘરના ખર્ચા હચવાના નથી. પણ મોટા ભાઈ, મારી નોકરી જતી રહેશે, મારી નોકરી છોડવી પડશે એનું શું? કેમ ભાઈ, તને તારી નોકરી જ દેખાય છે? હા, બાપ દાદાની ખેતીવાડી નથી દેખાતી? જો ખેતીવાડીમાં ધ્યાન નહીં દઈએ ને ભાઈ તો સાવ પડતર થઈ જશે. મને તો એ જ નથી સમજાતું કે ગામડેથી આપણી જમીનમાં પાકતું અનાજ, શાકભાજી, કઠોળ આ બધી વસ્તુઓ આપણને ખાતી વખતે તો બહુ સારી લાગે છે, તો પછી એ જ જમીનમાં ખેતી કરવી, એમાં મહેનત કરવી આપણને કેમ સારી નથી લાગતી? બસ હવે બહુ થયું. મેં તમને લોકોને કહી દીધું ને કે હું ગામડે જવાનો નથી એટલે જવાનો નથી. અને આજ મારો છેલ્લો ને આખરી નિર્ણય છે. બસ કરો અનિલભાઈ, થોડો વાણીમાં વિવેક રાખો ને તો વધારે સારું. બાકી તમારી મરજી. નહીં રે, વાણીમાં વિવેક નહીં રે, કારણ કે આપણા ઘરમાં હવે નાના મોટાની મર્યાદા જ ભૂલાઈ ગઈ. બસ ભાભી, આ નાના મોટાની ને વિવેકની વાત કરવી છે ને એ બધી રહેવા જ દેજો. મારે નથી સાંભળવું કઈ. શું કરવું હવે આનું ભાઈ? હવે આનો કઈક નિવાડો લાવવો જ પડશે. તમને સાચું કહું ને તો મોટા ભાઈએ આ જે બંધારણ કર્યું છે ને કે એક એક વર્ષે દરેક ભાઈને ગામડે જવાનું છે, એ મને જરાય પસંદ નથી આવ્યું. તો શું મને આ બધું પસંદ આવ્યું હશે? અરે આ બધું કરવા વાળા અરવિંદભાઈ નહીં પણ રેણુ ભાભી છે. એને આપણે બંને જણા જે નોકરી કરીએ છીએ ને એ ગમતી વાત જ નથી. અરે પણ એ લોકો એ કેમ નથી સમજતા કે જો આપણી નોકરી બંધ થઈ ગઈ તો આ જે હપ્તા ચડે છે ને એ કોણ ભરશે? અરે આપણા ઘરમાં બધા જ મંદ બુદ્ધિના ભેગા થયા છે. કોઈનામાં વ્યવહારિક સેન્સ તો છે જ નહીં ને ઉપરથી પાછા આપણને સલાહ આપવા આવે છે. અને તમે જોયું, આ દરેક વાતમાં એક જ વાત આવે, ગામડે કોણ જશે, ગામડે કોણ જશે. અરે એવું પણ કરી શકાય ને કે આપણી ગામડાની જમીન અડધા ભાગે કોઈને આપી દીધી હોય તો? હા, તારી વાત તો આમ એકદમ માનવા યોગ્ય છે. હું આજે જ બંને મોટા ભાઈઓને આ વાત કરીશ. જો એમને આ વાત ગળે ઉતરી જાય ને તો બધો જ પ્રોબ્લેમ સોલ્વ છે. પણ મને ખબર છે કે આપણી બંને ભાભી આ બે ભાઈઓને આ વાત ગળા નીચે ઉતરવા જ નહીં દે. પણ એમ છતાંય વાત કરવામાં વાંધો શું છે? મને કઈ વાંધો નથી. તમે છે ને એકવાર વાત કરીને જુઓ. હું તો એવું જ ઈચ્છું છું કે આપણે તો શું આ બંને ભાઈઓને પણ ગામડે જવું જ નહીં પડે. હા, હું આવતીકાલે જ બંને ભાઈઓની સાથે વાત કરું છું. એકલા હાથે કામ કરી કરીને હાવ થાકી જવાય. કેવું તો કેવું કોને?
મોઢે કઈ તો બધાને ખોટું લાગે. આ બધા ગયા છે ક્યાં? કોઈ દેખાતા નથી. બધા ફરવા ગયા છે. ઘરનું કામ કરવું આમાંય કોને ગમે છે? અને આ ખબરદાર, જો હવે આપણી જમીનને ભાગવે આપવાની વાત કરી છે તો આપણે આવી વાત શું કામ કરવી જોઈએ? આપણા હાથ પગ ભાંગી ગયા છે. તો હવે તું જ કે આનો નિવાડો લાવવો કઈ રીતે? તને ખબર છે આપણે ગયા વર્ષે તો ગામડે જઈને ખેતી કરી, આ વર્ષે અનિલનો વારો છે તો એને ગળેથી નોકરી છૂટતી નથી. શું કીધું? આ નોકરો એના ગળેથી છૂટતો નથી એમ? અરે એને છોડવી પડશે. જો બાપ દાદાની મિલકતમાંથી ભાગ જોતો હોય ને તો. મને તો ઈ નથી સમજાતું કે અનિલને ગામડે જવા વાંધો શું છે? અરે રહી વાત કમાવાની તો હું ને ધર્મેશ તો અહીંયા સહી, પણ આને પ્રોબ્લેમ શું છે એ જ નથી સમજાતું. પ્રોબ્લેમ હું તમને કહું છું. કારણ કે અહીંયા શહેરમાં ટાઢા છાયે કામ કરવાથી ચામડી ગોરી ને ગોરી રહે, અને આ ખેતીના કામ કરવાથી ચામડી કાળી પડી જાય, ખૂબસૂરતી ઉતરી જાય. આ વાંધો છે. અરે પણ આપણા બાપ દાદા ગામડે જન્મ્યા અને ખેતી કરી કરીને મરી ગયા, એની ચામડી કાળી જ હતી. તને ખબર છે આજે એના પ્રતાપે જ આપણે લીલા લહેર કરી છીએ. ઈ કેમ ભૂલી જાય? હું નથી ભૂલી, મને તો આ વાતની પૂરેપૂરી જાણકારી છે. પણ આ વાત તમારો લાડકવાયો નાનો ભાઈ અને એની ધર્મપત્ની ભૂલી ગયા છે. એનું તમે શું કરશો? તો હવે તું જોતી જા. હવે આ સમય આવી ગયો છે નાનાને સમજાવવાનો. એના સીધી રીતની વાત નથી સમજાતી ને, હવે મને મારી રીતે ઊંધી રીતે સમજાવીશ. સારું, તો હવે હું જોઈ લઉં કે આ તમારો નાનો ભાઈ આ તમારી સંસ્કારની વાતો કેટલીક હૈયે ધરે છે. હવે મને મારું કામ કરવા દો અને તમે આરામ કરો, જાઓ. હા. શું વિચારમાં બેઠા છો ક્યારના? કંટાળી ગયો છું આ લોકોથી. રોજને રોજ એકની એક જ વાત. હા, તે રોજ એકની એક જ વાત હોય ને. આ તમારા નાના ભાઈ તમારી કોઈ વાત સાંભળવા તૈયાર જ ક્યાં છે? અને જો તૈયાર હોય ને તો પણ મારી દેરાણી હળવેકથી કોણી મારીને ઈશારો કરીને અનિલભાઈને સમજાવી દે છે. આપણે 1 વર્ષ તો હું આ 2 વર્ષ ખેતી કરી આપણું સમજીને, પણ આ લોકોને આપણી કદર જ ક્યાં છે? આ ગામડે જવાનો વારો અનિલનો છે અને ઈશારાની આંગળી તો મારા તરફ ચીંધે છે. હા, તે કરે જ ને. આ તમે દોઢ ડાયા થઈને 2 વર્ષથી ખેતી કરી એટલે એ લોકોને તો ખ્યાલ આવી ગયો કે આ જગ્યા પોચી છે એટલે અહીંયા જ આંગળી ખૂતાડીએ. એ તું ચિંતા કરીમાં, એવું કાંઈ નહીં થાય. આ જેટલી જમીનની જરૂર આપણે છે ને એટલી બંને ભાઈઓને પણ છે. પણ તું હવે જોતી જા કે આગળ હું કરું છું. કેમ છો? જય શ્રી કૃષ્ણ. હા, પોસ્ટમેન નીચે તમારા નામનું કવર આપીને ગયો છે. આ કયા ઘરનો ન્યાય છે? કેમ પણ થયું શું? શું છે આમાં? એ શું થયું નહીં, આ 7/12 પ્રમાણે વારસાઈમાં મારું નામ જ નથી, પેલા બંને ભાઈઓના જ નામ છે. હા અનિલ, આમાં વારસદારમાં તો ફક્ત અરવિંદભાઈ અને ધર્મેશભાઈનું જ નામ છે, તમારું નામ જ નથી. પણ આવું કેવી રીતે બની શકે? અચ્છા, તો બધા જ કાળા કામ આપણા બંને ભાઈઓના જ છે. જાનવી, આપણે ગામડે જવાની તો હમણાં જ ના પાડીએ છીએ, પણ વારસાઈની એન્ટ્રી તો આજથી 1 વર્ષ પહેલા થઈ હતી ને. એ સમયે કદાચ હું ત્યાં ગયો નહોતો, પણ આ બંને ભાઈઓ અરવિંદભાઈ અને ધર્મેશભાઈ બંનેના મનમાં મારા પ્રત્યે કાળો ડાઘ છે. બસ આ વાત મને આજે પાક્કા પાયે સમજાઈ ગઈ છે.
આને કહેવાય પીઠ પાછળ ખંજર ભોગવું. આ મોટા ભાઈ કરી કરીને તમારું ગળું સુકાઈ જતું હતું ને, હવે જોઈ લ્યો આ તમારા મોટા ભાઈઓની કાળી કરતું ભોગવો હવે. નહીં, હું નહીં ભોગવું. પણ એટલું જરૂર કહું છું કે આનું પરિણામ એ લોકોએ ભોગવવું જ પડશે. પોતાના જ નાના ભાઈની સાથે આવા કાળા કામ કરતા તમને લોકોને જરાય શરમ ના આવી? અરે પણ ભાઈ તું એટલો બધો રાયડો હેનો પાડશો? શું છે હું એ તો કે. અરે ઊંચા અવાજની ક્યાં વાત કરો છો મોટા ભાઈ? તમે લોકોએ જે આ નીચલા દરજ્જાનું કામ કર્યું છે ને એ વિશે કહો ને મને. પણ થયું છે હું એ તો કઈક મોઢામાંથી ફાય તો ખબર પડે. એ બધી જ વસ્તુ મોટા ભાઈની પાસે રહેલા કવરમાં છે. ખોલો ને વાંચી લો બને. હાલે વાંચી લીધું. શું છે આ કાગળમાં? અરે અરે આટલા બધા ભોળા બનવાની કોશિશ ન કરો મોટા ભાઈ, કે જાણે તમને લોકોને કઈ ખબર જ નથી. વારસાઈની એન્ટ્રીમાં તમારા બે ભાઈઓના જ નામ કેમ છે? મારું નામ કેમ ક્યાંય નથી? ઈ અમને શું ખબર? કેમ તમને શું ખબર? એટલે આ વારસાઈની એન્ટ્રીને સરખી કરાવવા માટે તમે બંને ભાઈઓ જ ગામડે ગયા હતા ને? હા ભાઈ, આ ભૂલ તો થઈ છે. હવે એક કામ કર, તું જ ગામડે જા અને વારસદારમાં તારું નામ નથી એ તું નખાઈ આય. કારણ કે તારું નામ નથી, ચિંતા તો અમને થાય જ ને. કેમ ભાઈ, હું શું કામ ને ગામડે જાઉં? આ કામ તો તમે બંને જ કર્યું છે ને, તો ભૂલ તમારી છે. તમે લોકો જાઓ, હું નહીં જાઉં ગામડે. જો ભાઈ, આ વારસદારની એન્ટ્રી માટે અમે 3 મહિના કચેરીના ધક્કા ખાધા હતા. અમારાથી ભૂલ થઈ છે એ અમે સ્વીકારીએ છીએ. હવે ફરીથી અમે કચેરીમાં ધક્કા ખાવા નહીં જઈએ. અને સુધારો તારે કરાવવો છે તો તું જા. અને આમ પણ આમાં કઈ જાજી વાર નહીં લાગે. અને જો ભાઈ, ક્યાંય પણ જરૂર પડે ને અમને જાણ કરજે ને, અમે તારી હારે જ છીએ ને. અને તમે વારસાઈને લઈને આટલી ચિંતામાં બેઠા છો ને, પણ આ વારસાઈને લઈને આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે? મોટા ભાઈએ કહ્યું છે ને કે જ્યાં જરૂર પડે ત્યાં એ લોકો આપણી સાથે જ છે. જાનવી, ચિંતા મને વારસાઈની વાતની નથી, પણ હું તો કોઈ બીજી જ વાતની ચિંતા કરી રહ્યો છું. બીજી વાતની? બીજી કઈ વાતની ચિંતા છે તમને? જો જાનવી, હવે તારે મને સમજાવવાનો કે તારે પોતાએ સમજવાની પણ કોઈ જરૂર નથી. બસ તારે મારી દરેક વાતમાં સાથ આપવાનો છે. બોલ, આપીશ ને? હા હા અનિલ, હું જરૂર તમારો સાથ આપીશ, પણ વાત શું છે એ તો કહો. તો પછી આ વર્ષે ગામડે ખેતી કરવા આપણે જ જઈએ. બોલ, તારું શું કહેવું છે? કઈ વાંધો નહીં અનિલ, તમારા દરેક નિર્ણયમાં હું તમારી સાથે જ છું. ભાઈ,
મારે બધાની વચ્ચે તમને એક વાત કરવી છે. હા હા તો બોલ ને ભાઈ, શું કેવું છે તારે? એ જ કે આ વર્ષે ગામડે ખેતી કરવા અમે બંને જણા જઈશું. પણ ભાઈ, આ અચાનક આવો નિર્ણય કેમ? અત્યાર સુધી તો તમે ગામડે જવાની ના પાડતા હતા, પછી આમ અચાનક આવો નિર્ણય કેમ કર્યો? ભાભી, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે શહેરમાં ચાલતા કામ ધંધાની સાથે સાથે ગામડાએ રહેલા પોતાના બાપ દાદાની જે કંઈ પણ જમીન છે, જાગીર છે, મિલકત છે, એ બધાને સંભાળવાની જવાબદારી એ દરેક સંતાનોની પણ હોવી જોઈએ. અરે વાહ ભાઈ, અમે બંને ભાઈઓ તારા મોઢે આ જ શબ્દો સાંભળવા માંગતા હતા. અને રહી વાત વારસાઈની, તો એ કાગળિયા અમે બે ભાઈએ કોમ્પ્યુટર પર ડુપ્લિકેટ બનાવ્યા હતા. અને એ પણ તારી આંખ ઉગાડવા માટે. શું એ એ વારસાઈની એન્ટ્રીના કાગળ એ કાગળ ખોટા હતા? હા, તમે સરખી રીતે જોયું હોત ને તો તમને ખ્યાલ આવી જાત. પણ અમને લોકોને ખબર હતી કે તમારી સીધી નજર વારસાઈ એન્ટ્રી પર જ જશે અને અમારા લોકોનું તીર બરાબર નિશાના પર લાગ્યું. એટલે આનો મતલબ એમ કે મારું નામ હજી વારસાઈની એન્ટ્રીમાં છે જ, એમ ને? અરે હા ભાઈ, તું અમારો નાનો ભાઈ છે, છતાંય તને વિશ્વાસ ન આવ્યો ને કે મારા બે મોટા ભાઈઓ મારી સાથે આવું કરી જ ના શકે. બસ મોટા ભાઈ, જે દિવસે તમે મને કહ્યું હતું ને કે અમે બંને ભાઈઓ તારી સાથે જ છીએ, બસ તમારા આ એક જ વાક્યએ મારી આંખો ખોલી દીધી. અને એ જ દિવસે અમે બંને જણાએ સાથે મળીને ગામડે જવાનો તરત જ નિર્ણય લઈ લીધો. બસ, તો હવે તું મારી વાત ધ્યાનથી સાંભળ. તમારે બેવ જણાએ હવે ગામડે નથી જવાનું. કેમ મોટા ભાઈ? અમે બંને જણાએ ગામડે જવાનો નિર્ણય લઈ લીધો છે, તો પછી નહીં જાણવી, તમારા બેવના મોઢેથી અમારે ફક્ત હાથ સાંભળવાની હતી. બાકી અમે બેવ ભાઈ નક્કી કરી જ લીધું હતું કે પહેલા 5 વર્ષ ખેતી હું કરીશ અને બીજા 5 વર્ષ ખેતી ધર્મેશ કરશે. અને હા, મોટા ભાઈએ તો એની ઓફિસમાંથી રજા પણ લઈ લીધી છે. અને બીજી વાત, અમે ચારેય જણાએ નક્કી કર્યું છે કે અમે આ ઘરની તમામ જવાબદારી તમારા બંને ઉપર મૂકીને જઈશું. ચાલશે ને? મોટા ભાઈ ભાભી, તમારા જેવા ભાઈ ભાભી મળે ને તો જિંદગીના બધા પ્રોબ્લેમ આપોઆપ સોલ્વ થઈ જાય. અને હું એક આવા પરિવારની સભ્ય છું, આ વાતનો આજે મને બહુ ગર્વ થાય છે. અને હા મોટા ભાઈ ભાભી, અમે લોકો પણ ગામડે આવીશું હો. અરે મારો ભાઈ, તારે ગામડે જવું છે ને તો જાજે, પણ તું એકલો નહીં, તમે બે જણા સાથે જાજો. પણ એ તારે વેકેશન પડે ને ત્યારે. અને બીજી વાત, આજે સાંજે આપણે બધા ભેગા ભોજન કરશું અને રાતની છે બસ, અને સવારે ગામડે પહોંચી અને કાલના બપોરા ગામડે. અને આમ જો, અડદની દાળ, ડુંગળીનો દડો, રોટલા અને ભરેલા મરચા, મોજ આવ્યા જ કરે. બસ બસ, મોઢામાં પાણી આવી ગયું. મને તો આજે એ વાતની ખુશી છે કે તમે બંને આ વાતને સારી રીતે સમજી ગયા. સાચું કહું ને તો ખેડૂત માટે એની જમીન માં સમાન હોય છે. એટલે દરેક જનરેશનના લોકોએ પોતાની માના દર્શન કરવા, પોતાની માની કાળજી રાખવી, આ એની ફરજ હોય. જ્યારે સમય મળે ત્યારે વર્ષમાં 1 વખત નહીં પણ 2 વખત ગામડે જરૂર જવું જોઈએ. અને બીજી વાત, હું એવું નથી કહેતી કે શહેરમાં લોકો જે રહે છે, પૈસો કમાય છે, એ મૂર્ખાઈ કરે છે. ખરેખર શહેરમાં રહીને પૈસા કમાવા જોઈએ, પણ જ્યાંથી આપણને અનાજ મળે છે, જે ખેડૂત આટલી મહેનત કરે છે, એની પાછળની મહેનતને ક્યારેય કોઈ નહીં જાણી શકે. એટલે આપણામાં પેલી કહેવત છે ને, કૂવામાં હશે તો અવેડામાં આવશે. આપણે મહેનત કરશું, આપણે ખેતી કરશું તો જ આપણે આગળ કંઈક સારું પામશું. એટલે એજ્યુકેશનની સાથે સાથે ખેતી પણ જરૂરી છે. સમજી ગયા એજ્યુકેટેડ લોકો? હા ભાભી, અમે બધું જ સમજી ગયા.